ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર જીથરી ગામથી આગળ એક ટ્રક રસ્તાની વચ્ચે પલટી મારી ગયો હતો, જેને પગલે ડ્રાઈવરને ઈજાઓ થવા પામી હતી। આથી હોસ્પિટલ ખસેડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। ભાવનગરના રાજકોટ હાઈવે ઉપર જીથરીથી આંબલા ગામ વચ્ચે પાઇપ ભરેલો ટ્રક રસ્તાની વચ્ચે પલટી મારી જતા ટ્રકના ફૂરિયા ઉડી ગયા હતા। ટ્રકની ડ્રાઈવરની બોડીનો ભાગ સંપૂર્ણ ભાંગી ગયો હતો, ત્યારે રસ્તા પર બેસેલી ગાયો પણ આ પાઇપના કારણે ઈજાગ્રસ્ત થવા પામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માત કોઈ વાહન સાથે સર્જાયો છે કે ટ્રક ચાલક કાબુ ગુમાવ્યો છે તે જાણી શકાયું નથી, પરંતુ ટ્રક પલટી મારવાને કારણે સંપૂર્ણ રસ્તો બંધ થઈ ગયો હતો। જોકે આ ટ્રક રાજકોટ તરફથી ભાવનગર આવી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે।